ભ્રષ્ટાચારથી ત્રસ્ત થયેલી ગુજરાતની જનતાને ફરીવાર ભ્રષ્ટાચારનો શિકાર બનવું પડ્યું છે। ધોરાજીમાં ગઈકાલે રાત્રે એક કાર અચાનક રસ્તામાં પડેલા ખાડામાં ખાબકી ગઈ હતી। ધોરાજીના જૂના ઉપલેટા પર રસ્તાનું કામ ગોકળગાય ગતિએ ચાલતા વાહન ચાલકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો। વિગતે વાત કરીએ શું છે સમગ્ર મામલો। નમસ્કાર, હું ચિરાગ વર્ષાબેન, આપ જોઈ રહ્યા છો સ્વમાન। ધોરાજીના જૂના ઉપલેટા રોડ પર ગઈકાલે રાત્રે એક અકસ્માત સર્જાયો હતો, જેમાં અચાનક એક કાર ખાડામાં ખાબકી ગઈ। સ્થાનિકોનું કહેવું છે કે છેલ્લા 3 મહિનાથી રસ્તાનું કામ ચાલી રહ્યું છે। રસ્તાઓ બને છે તો પણ તે ટકાઉ હોતા નથી। ભ્રષ્ટાચારથી કંટાળેલા સ્થાનિકે શું કહ્યું સાંભળો। 3 મહિનાથી આવી રીતે આ કોન્ટ્રાક્ટર એલાન કરે છે, એક લાઈન ચાલુ છે, કામ કરતા નથી ને કામ કરે છે એ બી સારું નથી કરતા। આ અહીંયા અવળા ખાડા પડી ગયા છે। આ બિચારામાં વાહનવાળા જાય તો જાય ક્યાં? અહીંયા 10 એરિયા છે, પબ્લિક આમાં ક્યાં જાય? શું અત્યારે શું થયું છે? અત્યારે આ લોકોના ખાડા કરી નાખ્યા છે ને કોઈ ડાયવર્ઝન દીધું નથી ને કામ કરતા નથી। દિવાળી પહેલાનું 3 મહિનાથી આ કામ નથી કરતા, એમને એમ રાખીને વયા ગયા છે। અત્યારે શું થયું છે? અત્યારે ગાડી ફસાઈ ગઈ છે, જોઈ લ્યો, અવળો ખાડો છે, અવળો। ગુજરાતમાં આપણે કેટલાય સમયથી અકસ્માતો જોતા આવીએ છીએ, જેમાં તંત્રની બેદરકારીથી નિર્દોષ નાગરિકોના જીવ જતા હોય છે, પરંતુ તંત્ર સુધરવાનું નામ જ નથી લેતું। વાહન ખાડામાં ખાબકતા રસ્તા પર વાહનોની લાંબી કતાર જોવા મળી હતી। વરસાદના સમયે રાજ્યભરમાં આપણે રસ્તાઓની હાલત જોઈ હતી। સાથે જ રસ્તાના સમારકામ કરવા માટે ઘણા આંદોલનો પણ સ્થાનિકો અને રાજકીય પક્ષો દ્વારા કરવામાં આવ્યા હતા, પરંતુ તંત્ર છે કે તેને કાંઈ ફરક પડતો નથી। આવું ક્યાં સુધી ચાલતું રહેશે તેની કોઈને ખબર નથી, કારણ કે નાગરિકો ગમે તે કહે, સત્તાને શું ફરક પડે છે? કોઈનો જીવ જાય કે ના જાય? તમે આ મુદ્દે શું કહેશો? અમને કમેન્ટ કરીને જણાવો, અને આવા વિગતવાર અહેવાલ, તમારા સ્વમાનની વાત તમને પસંદ હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। જોતા રહો તમારું સ્વમાન। નમસ્કાર।